ગીર સોમનાથમાં કાર્તક મહિનામાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથ દીવમાં પણ મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો। દીવમાં મોડી રાત્રે વરસાદ ખાબકતા પ્રવાસીઓની મજા બગડી ગઈ હતી। શનિ રવિ અને સાથે લાભ પાંચમ હોવાથી દીવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે દીવમાં પ્રવાસીઓની મજા બગડી ગઈ હતી। ભર શિયાળે દીવની શેરીઓ પાણી વહેતા થયા હતા અને વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા પ્રવાસ માટે આવતા હોય છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેમની મજા પણ બગડી હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, દીવમાં ગઈકાલે મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? જી બિલકુલ કોમલ, ખાસ કરીને જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોની અંદર કમોસમી વરસાદ છે તે વરસી શકે છે અને તેના જ ભાગરૂપે કહી શકાય કે આજે મોડી રાત્રે જ પ્રવાસન સ્થળ દીવની અંદર ભારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેમને કારણે દીવની જે ગલીઓ અને શેરીઓ છે તેમાં પાણી વહેતા થયા હતા। જોકે મહત્વની બાબત એ છે કે અત્યારે હાલ વેકેશનનો માહોલ છે, શનિ રવિની રજાઓ છે અને સાથે જ લાભ પાંચમનો તહેવાર હોવાને કારણે પણ પ્રવાસીઓ છે તેમની મોટી સંખ્યામાં ભીડ જામી હતી। ગઈકાલે પણ આપણે ન્યૂઝ 18ના માધ્યમથી જોયું હતું કે મોટી સંખ્યામાં દીવમાં પ્રવાસીઓ છે તે ઉમટી પડ્યા હતા। જોકે દીવમાં પ્રવાસીઓની મજા આજે બગડી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મોડી રાતથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે પ્રવાસીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દીવમાં વરસાદી માહોલ જામ્યો છે। એક તરફ શિયાળાનો માહોલ અને શિયાળાની વચ્ચે હવે વરસાદી માહોલ જામ્યો હોય, ફરી એકવાર ચોમાસાની શરૂઆત થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। નવસારી, દીવ તેમજ વેરાવળના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યારે ભર ચોમાસે જ્યારે વરસાદ ખાબકતો હોય છે અને પરિસ્થિતિ સર્જાતી હોય છે તે જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે શિયાળાની શરૂઆતમાં જોવા મળી રહી છે। રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો નવસારી, દીવ તેમજ વેરાવળના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ ખાબક્યો હતો। કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતો તેમજ સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ ખાસ કરીને દીવની જો વાત કરવામાં આવે તો દીવ ખાતે જે પ્રવાસીઓ છે તે પણ મોટી સંખ્યામાં આવ્યા હતા અને વરસાદ ખાબકવાને કારણે તેમની મજામાં પણ ભંગ પડ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। રાજ્યમાં ભર શિયાળે જામ્યો છે ચોમાસાનો માહોલ। ત્યારે છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। 11 તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો 28 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો। સૌથી વધુ નવસારીમાં 6.3 ઇંચ વરસાદ પડ્યો તો ઉમરગાંવમાં 3.7 ઇંચ વરસાદ ખાબક્યો। સૂત્રાપાડામાં 3.6 ઇંચ વરસાદ તો ખેરગામમાં 2.9 ઇંચ વરસાદ, જલાલપુરમાં 2.8 ઇંચ વરસાદ વરસ્યો। કપરાડામાં અને વેરાવળમાં 2.4 ઇંચ તો હાવા અને વલસાડમાં 2.2 ઇંચ વરસાદ ખાબક્યો। નવસારીના ચીખલીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો આ તરફ હવે વલસાડ વિશે જો વાત કરીએ તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે। સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું અને બપોર બાદ વાપી, ઉમરગામ, કપરાડા સહિત જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે। તો કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો દરિયા કિનારે આવેલા ઉમરગામ, નારગોલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ધારી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબકી રહ્યો છે। તો ધારી, મોરજર, સરસ્યા, જર સહિત ગામોમાં વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે ધારી આંબરડી સફારી પાર્કમાં પર્યટકો માટે વરસાદ વિઘ્ન બન્યો છે। દૂર દૂરથી દિવાળી વેકેશનમાં ફરવા આવેલ પર્યટકોની મજા પણ બગાડી દીધી છે। માવઠાથી ખેડૂતોના ટ્રેક્ટરમાં ભરેલી મગફળી પલળી ગઈ તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।
વલસાડ જિલ્લામાં તંત્રની બેદરકારી સામે આવી છે। ચાલુ વરસાદમાં હાઈવે પર ડામરનું કામ કરવામાં આવ્યું। વિડીયો વાયરલ થતા કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। પારડી અને મોતીવાડા વચ્ચેના નેશનલ હાઈવે 48નો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પાણીને કારણે ડામરનો રોડ મજબૂત રહેતો નથી, છતાં હાઈવે પર ડામરનું ચાલતું કામ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ રોડ સમારકામની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, તેને લઈને ઘણા સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે। અમરેલીમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં અવિરત વરસાદ ખાબક્યો છે, તો જાફરાબાદ તાલુકાના કડિયાળી, નાગેશ્રી, વઠેરા, બાબરકોટ, મિતિયાળા સહિત ગામમાં વરસાદ ખાબક્યો। રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો, તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। વડોદરામાં કમોસમી વરસાદ ખાબક્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ। ભાયલી, ગોત્રી, સયાજીગંજ, ન્યૂ અલકાપુરી, ફતેગંજ, ગોરવા, નિઝામપુરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે, તો શિયાળામાં વરસાદ વરસતા રોગચાળો વધવાની શક્યતા છે। ઝરમરિયા વરસાદના કારણે શહેરનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું બન્યું છે। જિલ્લાના ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ખેતીને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પાદરા, કરજણ, ડભોઈ, વાઘોડિયા, સાવલી, ડેસર, શિનોરમાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે।